Do you hear that? My sanity about to break while everyone I know's out. એક દિવસ મિત્રો અચાનક જ તે આપણે વેરાવળ સોમનાથ જવાનો પ્લાન બની ગયો. તો મિત્રો કહાની કંઈક એવી છે કે એક દિવસ મારે જવાનું હતું કીડી વાવ કોલેજે એડમિશન કન્ફર્મ કરવા માટે. તો મિત્રો કોલેજે આપણે સવારે 8 વાગ્યાના પહોંચવાનું હતું અને આપણો રસ્તો હતો 230 કિલોમીટરનો. એટલે આપણે રાતે જ તે 2 વાગ્યે નીકળી ગયા. લગભગ આપણે 4 કલાક ગાડી ચાલ્યા પછી છે ને આપણે સવારના પોરમાં 6:30 વાગ્યે આપણે માળિયા જેટલે પહોંચ્યા. સફરનો આનંદ માણતા માણતા લગભગ 7:30 વાગ્યે અમે પહોંચી ગયા કીડીવાવ કોલેજે. અહીં મળ્યો ફરીથી કોલેજિયન બનવાનો મોકો અને છેલ્લી બેન્ચીસ પર બેસવાનો લાહો અને જૂના દિવસો યાદ આવી ગયા. પરંતુ પછી ફી ભરવામાં એક કાંઈ ધક્કા મૂકી અને લાઈન થઈ છે ભૂકા કાઢી નાખે એવી. પછી 2 કલાક ભૂખ્યા ને તરસ્યા લાઈનમાં ઊભા રહીને ઉતરેલી કઢી જેવું મોઢું કરીને અમે નીકળી ગયા ખોરાકની તલાશમાં વેરાવળ સોમનાથ તરફ. અહીંયા તો ભાઈ નાળિયેરીના બગીચા એક નંબર. ઓ ભાઈ નકરા નાળિયેરીના બગીચા જોતા જોતા પહોંચી ગયા હોટલમાં. એટલી બધી ભૂખ લાગી હતી ને કે વ્લોગ બનાવવાનો ભૂલી ગયા ને અડધું પડતું તો ખાઈ નાખ્યું. અને પછી યાદ આવ્યું કે આપણે વ્લોગ બનાવવાનો છે અને પછી આપણે જમવાનો વ્લોગ બનાવી નાખ્યો. અને પછી નીકળી ગયા ભોળાનાથના દર્શન કરવા માટે મંદિર તરફ. સોમનાથ ગયા હશે એને ખ્યાલ જ હશે કે ત્યાં બહાર જ વીર હમીરજી ગોહિલની પ્રતિમા આવેલી છે કે જેઓ ઈસવીસન 1026માં મંદિરના રક્ષણ કાજે મોહમ્મદ ગઝની સામે લડતા શહીદ થઈ ગયા હતા. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમના મિત્ર વીર વેગડા ભીલે પણ 500 ભીલ સાથે આ યુદ્ધમાં ભાગ લીધો હતો અને બધા શહીદ થયા હતા. તેમની પ્રતિમા પણ ત્યાં બાજુમાં જ આવેલી છે. ભોળાનાથના દર્શન કરીને 5 રૂપિયાની ટિકિટ લઈને અમે આવી ગયા દરિયા કિનારે. મિત્રો આપણે ભોળાનાથના દર્શન થઈ ગયા છે. અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા. આજે સોમવાર છે અને ભોળાનાથના દર્શન થઈ ગયા મસ્ત મજાના. મિત્રો આપણા મજા આવી ગઈ. આજે બહુ ગળદી નહોતી એટલે બહુ શાંતિથી નિરાતે દર્શન થયા. એટલે બહુ મજા આવી ગઈ છે. અને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દરિયા કિનારે. ચાલો હું તમને દરિયા કિનારો દેખાડું. બહુ આજ તો પાણીમાં કરંટ હોય એવું લાગે છે. મોજા બહુ જોરથી ઉછળે છે. ચાલો હું તમને દેખાડું અહીંનો દરિયા કિનારો. મિત્રો આપણે બીચ ઉપર હતા અને થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો બહુ મજા આવી રહી છે. એની વાત જવા દો. આ બાજુ તો અમારા ભાઈબંધ જો અહીંયા બધા ફૂલ મોજ કરે છે. ફૂલ મોજ એમાં થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. જો મિત્રો દરિયાની અને આપણે અહીંયા સોમનાથની ફૂલ મોજ. તમે પણ આવો સોમનાથ. હર હર મહાદેવ. પછી અમે ઊંટ સવારી કરીને ફૂલ મોજ કરી. તમે કોઈ દિવસ ઊંટ સવારી કરી છે કે નહીં કોમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2:30 અને હવે અમે નીકળી રહ્યા છીએ ઘર તરફ. તો ચાલો મિત્રો હવે ઘરે જ આવીએ. મિત્રો આ વિડીયોને ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય. આ છે મારા ડ્રાઈવર ભાઈ. જુઓ તમે.
એને ખૂબ ઓલામાં દરિયામાં નાહ્યા છે અને હવે જોઈ ગાડી કેવી ચલાવે છે. ચાલો.